નમસ્કાર, સ્વાગત છે આપનું કશુદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। લોરિયામાં પરિણીતા પર થયેલા દુષ્કર્મ કેસમાં 2 આરોપીઓ રાઉન્ડ અપ। ગામના જ એક શખ્સ સહિત 2 શખ્સોએ ગુજાર્યો હતો બળાત્કાર। આવતીકાલે આરોપીઓની વિધિવત ધરપકડ કરાય તેવી શક્યતા। માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસ કામોને બહાલી। બાંધકામના કામો ચેરમેનની જાણ બહાર કરાતા હોવાનો ઉઠાવ્યો આક્ષેપ। ભુજના માધાપર હાઈવે પર વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવાયું। નળ સર્કલથી આત્મારામ રોડના દબાણો પર ફર્યું બુલડોઝર। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાઈ ઝુંબેશ। ગાંધીનગર કક્ષાએ સુધરાઈઓની કરાઈ સમીક્ષા। ભુજમાં રોડના કામમાં થયેલ નુકસાનીનો માંગ્યો રિપોર્ટ। ભુજ શહેરમાં 24 કિલોમીટરના રોડના કામ હજુ પણ બાકી। રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાનની યોજાઈ બેઠક। માધ્યમિક શાળાઓમાં નામાંકન પર ભાર મૂકવા કરાયો આદેશ। ક્વોલિટી એજ્યુકેશન અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવા કરાઈ તાકીદ। ભુજ તાલુકાના લોરિયા ગામે રહેતી દલિત સમાજની પરિણીતા પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે 2 શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા છે। લોરિયાના હનુમાનનગરમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી। ગામના જ ભૂરા રાણા સોઢા તથા તેની સાથેના એક અજાણ્યા શખ્સે પરિણીતાની મરજી વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો। બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા સમગ્ર દુષ્કર્મ મામલો સપાટી પર આવ્યો હતો। ઘટના બાદ ભુજ એ ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે પીડિતાની ફરિયાદ પરથી બળાત્કાર અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.એચ. ચૌધરીએ હાથ ધરી હતી। દુષ્કર્મ આચરીને ભાગી છૂટેલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને પૂછપરછ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું। આવતીકાલ સુધીમાં બંને આરોપીઓને વિધિવત ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું। ગાંધીધામ ડીઆરઆઈએ મુન્દ્રા બંદરે આવેલા કન્ટેનરમાંથી ₹1.5 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મુન્દ્રા અદાણી બંદરે મહારાષ્ટ્રના આયાતકારે બ્રાઉન પેપરના ઉઠા તળે ગુડાંગ ગરમ સિગારેટનો જથ્થો મંગાવ્યો હતો। ભારતમાં પ્રતિબંધિત એવી આ વિલાયતી સિગારેટ દાણચોરીથી મંગાવવામાં આવી હતી, ત્યારે ડીઆરઆઈએ 1.5 કરોડની સિગારેટનો જથ્થો જપ્ત કરીને તપાસ હાથ ધરી છે। દાણચોરો ખુલ્લેઆમ આયાત નિકાસના ઉઠા તળે મિસ ડિક્લેરેશન કરીને એકનો બીજો માલ મંગાવી કરોડો રૂપિયાની દાણચોરી કરે છે। ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા વારંવાર ઝડપાતો કરોડોનો જથ્થો એ દર્શાવે છે કે દાણચોરોને કાયદાનો પણ કોઈ ખોફ રહ્યો નથી। કચ્છના ચકચારી નલિયા કાંડના મામલે કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ ઘટનાની ફરિયાદી પીડિતાની જ ઉલટ તપાસ કરાય તેવી માંગ કરી હતી। આ સમગ્ર પ્રકરણમાં જે લોકોને આરોપી તરીકે ચિતરવામાં આવ્યા તેમના પરિવારજનોની તેમણે મુલાકાત લીધી હતી। તમામે તમામ 8 આરોપીઓ નિર્દોષ હોવાનું પણ તેમણે કહ્યું હતું અને તેઓને ખોટી રીતે ફસાવાયા હોવાનું કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ કહ્યું હતું। કેટલાક અખબારોએ પણ નલિયા કાંડમાં પીડિતાને કેસ પાછો ખેંચવા માટેની ઓફર કરાતી હોવાના અહેવાલો છાપ્યા છે, પરંતુ તે વિગતો સત્યથી જોજનો દૂર હોવાનું રમેશ જોશીએ જણાવ્યું હતું। કચ્છમાં ચકચાર મચાવનાર નલિયા કાંડમાં કચ્છ લડાયક મંચે લડત ઉપાડીને તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે। સમગ્ર કાંડની તપાસનીશ એજન્સી અને એસપીને પણ પીડિતા વિરુદ્ધ ઉલટ તપાસ કરવાની અરજી તેમણે કરી હતી। એટલું નહીં, કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ મુંબઈથી કચ્છ આવીને તપાસનીશ કમિટી પોતાનું નિવેદન આપ્યું હતું। 15 કલાક સુધી તેમણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું અને પીડિતાએ કરેલા દરેક આક્ષેપોની અંગત તપાસ કરીને જવાબો રજૂ કર્યા હતા। પીડિતાએ નલિયા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બબ્બાભાઈ તેને ભારત ગેસ એજન્સીવાળા શાંતિભાઈ સોલંકીને ત્યાં નોકરી ઉપર રખાવેલી હતી, પરંતુ શાંતિભાઈ સોલંકીની ગેસ એજન્સીમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે આ પીડિતા અહીં નોકરી કરવા આવી જ નહોતી, ત્યારે નોકરીની વાત ઉપજાવી કાઢીને ફરિયાદમાં લખાવાઈ હોવાનું રમેશ જોશીએ જણાવ્યું હતું અને તેના આધાર પુરાવાઓ પણ રજૂ કર્યા હતા। આ ઉપરાંત બબ્બાભાઈએ યુવતી સાથે અડપલા કર્યા હતા અને જે વખતે તેણે બબ્બા શેઠને હાથમાં કટર મારી હતી, કટર વાગ્યા બાદ કયા ડોક્ટરને બતાવ્યું તે સહિતની વિગતો તેણે પોતાની ફરિયાદમાં નોંધાવી હતી, પરંતુ બબ્બા શેઠને હાથમાં વાગ્યાનું ક્યાંય નિશાન નથી। કટર લાગ્યા બાદ તેમણે કોઈ પણ ડોક્ટરો પાસેથી સારવાર મેળવી નથી। તમામ ડોક્ટરોએ પણ નિવેદન આપ્યા છે કે તેઓની પાસે બબ્બા શેઠ કટર લાગ્યાની સારવાર માટે આવ્યા નથી।
તેવામાં પીડિતાએ ફરિયાદમાં નોંધાવેલી આ ઘટના પણ સદંતર ખોટી છે તેવું રમેશ જોશીએ કહ્યું હતું। આ સાથે જ કેટલાક અખબારોમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે નલિયાકાંડની ઘટનામાં કેસ પાછો ખેંચવા પીડિતાને 15 કરોડની ઓફર કરાઈ છે। આ વાતને પણ રમેશ જોશીએ નકારી કાઢી હતી। જે કેસમાં પીડિતા પોતે ખોટી છે, કેસ સાબિત થઈ શકવાની સ્થિતિમાં જ નથી, તેવામાં કોણ 15 કરોડ રૂપિયા આપશે તેવું રમેશ જોશીએ ઉમેર્યું હતું। આ સમગ્ર મામલે કચ્છ લડાયક મંચ દ્વારા ઉત્તરોત્તર નવા ખુલાસાઓ કરવામાં આવશે અને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવામાં આવશે તેવું રમેશ જોશીએ જણાવ્યું હતું। માધાપરના નળવાડા સર્કલથી લઈને આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર મોટા પાયે થયેલા દબાણને ખસેડવા માટે આજે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનું વહીવટી તંત્ર અને પોલીસનો કાફલો મોટા પ્રમાણમાં જોડાયો હતો। માર્ગને પહોળો કરવા તેમજ બંને તરફ થયેલા વ્યાપક દબાણ પર અંકુશ મેળવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી। હાઈવે રોડ પર મોકાની જગ્યાઓ પર વ્યાપક પ્રમાણમાં દબાણ કરવાની પ્રવૃત્તિ કચ્છમાં ખૂબ જ જોવા મળે છે। તેવામાં આજે નળવાડા સર્કલ પાસેથી આત્મારામ સર્કલ વચ્ચે થયેલા દબાણને હટાવવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ અહીંના માર્ગની અગાઉ માપણી કર્યા બાદ રોડની વચ્ચેથી બંને બાજુએ 18 મીટરનો માર્ગ ખુલ્લો કરાવાયો હતો। માર્ગ પર 18 મીટરની અંદર કરવામાં આવેલ દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। માર્ગની બંને બાજુ ઊભી કરાયેલી કેબિનો તેમજ કાચા બાંધકામો ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ ડિવાઈડર વચ્ચે લગાડવામાં આવેલા બોર્ડ પણ કાઢીને દૂર કરાયા હતા। દબાણ હટાવવાની આ ઝુંબેશમાં નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે માર્ગ અને મકાન વિભાગ તેમજ DLRની ટીમ, ભાડા નગરપાલિકાનો સ્ટાફ અને મામલતદાર કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। દબાણ હટાવ ઝુંબેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે A ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ સહિતની ટીમો જોડાઈ હતી। નળવાડા સર્કલ પાસેથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાતા લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, તો વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલાને કારણે આસપાસમાં મોટી ભીડ જોવા મળી હતી। આ માર્ગ પરથી દબાણ હટાવીને સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવશે। જો કે દબાણ હટાવવાની ઝુંબેશમાં કોઈ ખાસ ઘર્ષણ કે ડખો થયો ન હતો। રસ્તાની હદમાં આવતા દબાણ, કાચા પાકા દબાણ દૂર કરવામાં આવશે અને આ ઝુંબેશ આજે જ પતી જશે, નેશનલ હાઈવેની આજે પતી જશે। હવે કોઈને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવશે કે દબાણ ન કરે અમારા સ્ટાફમાંથી કોઈને, કે વોચ રાખે આના પર। એના પછીનું આયોજન છે રોડના ડેવલપમેન્ટનું, એમાં બંને બાજુ સર્વિસ રોડ બનશે આની બંને બાજુ, એટલે હવે દબાણ નહીં થાય આના પછી। માંડવી નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસ કામોના ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી। ઓજી વિસ્તારમાં વિકાસ કામો માટે સામાન્ય સભામાં 4 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો કોંગ્રેસના નગરસેવકોએ રોડના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો, તો ખુદ ભાજપના મહિલા નગરસેવક અને બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેન રાજગોરે ચીફ ઓફિસર અને કર્મચારીઓ પર આક્ષેપ કર્યા હતા। બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેને સામાન્ય સભામાં જણાવ્યું હતું કે હું બાંધકામ સમિતિની ચેરમેન હોવા છતાં પણ મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવતી નથી અને ચીફ ઓફિસર અને કર્મચારીઓ પોતાના મનગમતા નિર્ણયો લઈ રહ્યા છે। કયા વિસ્તારમાં કયા કામો મંજૂર કરવામાં આવે છે તેની જાણ પણ ચેરમેનને કરવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું। હા, એનો જ વાંધો ઉપાડું છું। મેં આજે વાંધો એનો જ ઉપાડવામાં આવ્યો છે કે ભાઈ હું ચેરમેન તરીકે છું, તો મને કોઈ ફોન કરીને જાણ કરવામાં નથી આવતી કે તમારો આજે અહીંયા ટેન્ડર ખોલવાનો છે, તમને આવવાનો છે, એનામાં મારી કોઈ સહી લેવામાં નથી આવતી। એટલે મને બતાવો, કારણ બાંધકામ સમિતિને મ્યુનિસિપલ 271 કલમ તળે એની માન્યતા મળી છે, એના જે ઠરાવ મોકલું છું, સમિતિ બોલાવીને જે ઠરાવ મોકલવામાં આવે છે એનો પણ ચીફ ઓફિસર છે તે એને અમલીકરણ કરતા નથી। તો જો બાંધકામ સમિતિની જો કોઈ માન્યતા ન રહે, સભાના ગાંઠિયા મુજબ હોય, તો પછી ભંગ કરે ને સામાન્ય સભામાં કાં જો કે બેન તરફથી સૂચના આપવામાં આવે કે ભાઈ તમે એનું અમલીકરણ કરો, કારણ કે સામાન્ય સભા બાંધકામ સમિતિની જે ચેરમેન જે નિયમ મૂકે છે એ કાયદો છે અને એનો કોઈ સરકારનો કોઈ પરિપત્ર રોકી નથી શકતો। પરિપત્ર માત્ર સૂચના છે, એટલે ચીફ ઓફિસરને અને બાંધકામ સમિતિને નિયમનું કોઈ પાલન કરતા નથી, એટલે મને એના સામે વાંધો છે। તો બીજી તરફ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રફીક શેખ અને નગરસેવક બાલુ સીજુએ પણ બાંધકામના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો। ઉપરાંત સત્તાધીશોને ઓજી વિસ્તારની વ્યાખ્યાનો પણ ખ્યાલ ન હોવાનું ઉમેર્યું હતું। ઓજી વિસ્તાર એટલે પછાત અને દલિત વિસ્તારો ઓજી વિસ્તારની વ્યાખ્યામાં આવે છે, પરંતુ જે વિસ્તારમાં સાચા અર્થમાં વિકાસ કામો અને રોડ બનવા જોઈએ તે બનતા નથી અને જ્યાં જરૂર નથી તે વિસ્તારોમાં ભ્રષ્ટાચારના નામે રોડ બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો। તો આ તમામ આક્ષેપોને સુધરાઈના પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા। જે ઠરાવો કારોબારીમાંથી પાસ થઈ અને વિકાસના કામો આવ્યા, પણ જે હકીકતમાં વિકાસના કામો જ્યાં થવા જોઈએ ત્યાં થતા નથી। પેલો કાલે જ અમને અમારા કાઉન્સિલર વોર્ડ નંબર 3ના કાંતિભાઈએ કીધું કે એક વાડી વિસ્તારના અંદર રોડનું કામ થાય છે। અમે વहाँ કને સ્થાનિક ગયા
હું ફક્ત 5 થી 7 કુટુંબો રહે છે, અને હું કને એ રોડ 14 લાખનો રોડ બને છે, અને જ્યાં 15 થી 20,000 માણસો રહે છે, હું રોડ નથી, ગટર નથી, કોઈ સુવિધા નથી. એટલે માંડવી નગરપાલિકાને ભ્રષ્ટાચારની જેને કહેવાય ને, હવે એમણે કોઈ સીમા જ મૂકી દીધી છે. અને આજ રોજ જે સામાન્ય સભા મળી એના અંદર અમુક એવા ઠરાવો છે, આપણે દાખલે જીટી ગ્રાઉન્ડ છે, જીટી ગ્રાઉન્ડ હવે નાનો પડી જાય છે અને રોગો બાંધકામ જ થાય છે. જે અને એ ખાનગી ટ્રસ્ટ કરી અને અમુક માણસોને, અમુક સારા જે વેપારી છે, જે સારા પૈસાવાળા છે, એમના છોકરા રમી શકે એના માટે જ સુવિધા ઊભી કરવામાં આવે છે. જે ઓજી વિસ્તારોમાં બતાવેલા કામો 4 કરોડ રૂપિયા છે. એ ઓજી વિસ્તાર એટલે શું એ લોકોને પોતાને પણ જ્ઞાન નથી. આજે જ્યારે મારો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કારોબારી ચેરમેનશ્રીએ કીધું કે ભાઈ વાડી વિસ્તાર એટલે ઓજી વિસ્તારમાં આવે છે, પણ ખરેખર જે વાડી વિસ્તાર જે છે એ રેવન્યુ રેકર્ડ ઉપર, ઓન રેકર્ડ ઉપર માલિકી હક બતાવે છે. એ કોઈ દિવસ ઓજી વિસ્તારમાં આવતા નથી. ઓજી વિસ્તારના કામો આજથી 7-8 મહિના પહેલે મંજૂર કરવામાં આવ્યા છે, એને પણ કામ પૂરું કરવા માટે એ લોકો આગળ ટાઈમ નથી. અને આજે જે આટલે 4 કરોડ રૂપિયા એ લોકો ફાળવ્યા છે, અને જે પ્રાઇવેટ કામ કરે છે એને ઓજી વિસ્તાર બતાવે છે. તો નાની પ્રજા અને બહારી વિસ્તારના જે દલિત વિસ્તારો છે, લઘુમતી વિસ્તારો છે, અને પણ પછાત વિસ્તારો છે, અમુક આમ પણ મીડિયમ માણસો છે, એ વિસ્તારો માટે શું 2016-17ના ખર્ચને બહાલી આપવામાં આવી અને 2017-18ના અંદાજિત ખર્ચના અંદાજપત્રને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી. આજની આ સામાન્ય સભામાં માંડવી શહેરના વિકાસાર્થે જે મનોરંજન કર ગ્રાન્ટ છે એની અંદરથી લગભગ 2 કરોડના કામો છે. એ 2 કરોડના કામો 9 વોર્ડમાં સરખે ભાગે વહેંચી અને વોર્ડના કાઉન્સિલરની સૂચના મુજબ એ વોર્ડની અંદર કાર્ય થાય એવી એક ગોઠવણ કરવામાં આવી છે. આ ઉપરાંત સલાયા વિસ્તારની અંદર પાણીની તકલીફ હતી, એને ધ્યાનમાં લઈ અને પાણી વિભાગ દ્વારા જે રજૂઆત કરવામાં આવી એના અનુસંધાનમાં લગભગ 2,52,52,000ના કામો એ મંજૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત જ્યાં જ્યાં પાણીનો અપૂરતી લાઈન ત્યાં પહોંચતી હતી ત્યાં પણ લાઈનો બદલાવવાની, આ ઉપરાંત ગોકુલવાસની મધ્યે જે વરસાદી નાલું છે એની સફાઈ કરવાનું કામ પણ કર્યું. અને એ પૂરું થયા પછી સૂર્યનારાયણ મંદિર પાસે જે ભૂતળાવરીની બાજુમાં જે વરસાદી નાલું છે એની પણ સફાઈ કરવામાં આવશે. આવી રીતે લગભગ 4 કરોડના અંદાજિત ખર્ચને આજની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે. અને GWSSBના જે રોડ ઘણા વર્ષોથી ગટર લાઈન ખોદાણી હતી એના પછીના જે કામ ચાલુ હતા એ કામોને લગભગ સરકારશ્રીના SOR પ્રમાણે 6 કરોડની મંજૂરી અગાઉની સામાન્ય સભામાં આપવામાં આવી હતી. પરંતુ સરકારશ્રીની સૂચના અનુસાર એની અંદર 1 મીટરના 15 લાખ લેખે એવા જેટલા વોર્ડના અને વિસ્તારના કામો બાકી હતા એ વિસ્તારના કામોમાં લગભગ 2 કરોડ અને 91 લાખ રૂપિયા મંજૂર થયા છે. એના ટેન્ડર પણ થઈ ગયા છે અને 15 દિવસમાં આ બધા જ વિસ્તારોમાં આ GWSSBના કામો છે એ સંપૂર્ણપણે સારી રીતે થશે એવું પણ આપણે આજની સામાન્ય સભામાં મંજૂર કરેલ છે. બાંધકામ સમિતિના ચેરમેન, જ્યારે આપણે આ રોડનું કામ તો હજી હવે થવાનું છે ને ઓજી વિસ્તારના રોડ જે હમણાં કામ આપણે ખાતમુહૂર્ત કર્યું હતું માનનીય ધારાસભ્યશ્રી આવ્યા ત્યારે પણ આપણા એન્જિનિયરો ગયા હતા, સુપરવાઇઝર ગયા હતા, કન્સલ્ટન્ટ ગયા હતા અને એ બધું સર્વે કરી એસ્ટિમેટ પ્લાન બનાવી અને આપણે સરકારમાં મૂકેલું હતું અને ત્યાંથી મંજૂર થઈને આવ્યું. ગત સામાન્ય સભામાં એને બહાલી પણ મળી ગઈ હતી. અને જો બાંધકામ ચેરમેન એમ કહેતા હોય તો એ વાત કેટલી વ્યાજબી ગણાય. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ વિભાગના કોર્ડિનેટર અને કર્મચારીઓની આજે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં એજ્યુકેશન ઓફિસર પાસેથી કચ્છમાં RAMS યોજના હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા ગાંધીનગર કક્ષાએથી કરવામાં આવી હતી. માધ્યમિક શાળામાં ઘટી રહેલ નામાંકનની કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. તો કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના ગામમાં જ શિક્ષણ મળી રહે ઉપરાંત વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ બેઠકમાં RAMS યોજના અંતર્ગત નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો, ક્વોલિટી એજ્યુકેશન, હોસ્ટેલની સુવિધા, વિકલાંગની નિર્માણની કામગીરી, હોસ્ટેલની સુવિધા અને એકાઉન્ટની સમીક્ષા કરાઈ હતી. બેઠક એક તો નામાંકન. ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ ઘણો છે, તો આપણે માધ્યમિક શિક્ષણમાં નામાંકન કઈ રીતે વધારી શકીએ એના માટે કયા પ્રયોગો કરી શકીએ એ ક્વોલિટી એજ્યુકેશન, મૂલ્યલક્ષી શિક્ષણ, પછી ગર્લ્સ હોસ્ટેલમાં જે છે વોર્ડને કઈ કામગીરી કરવાની છે એ બાબતનું છે. એના ઉપરાંત જે છે
RMSAની નવા સત્રમાં શરૂ થવાની બિલ્ડિંગોનું બાંધકામ ક્યાં ચાલે છે, કેટલું કયા સ્તર ઉપર છે, ક્યાં ક્યાં જમીનોની મંજૂરી મેળવવાની બાકી છે, પછી એકાઉન્ટને લગતી RMSAની જેટલી કામગીરીઓ છે એ બધાના મુદ્દા ઉપર એમની ચર્ચા છે. ખાસ અમને નામાંકન કરું ICDSના જે વિદ્યાર્થીઓ જે છે એ લોકોનું પણ નામાંકન થાય, એમનું બેંકના આધાર કાર્ડ સાથે લિંકિંગ થાય જેથી એમને શિષ્યવૃત્તિ સમયસર મળી શકે. આ બધી સૂચના છે. અને જ્યાં જમીનના કામ બાકી છે જે સ્કૂલોમાં, એ સ્કૂલમાં જમીન ઝડપથી મળે એના માટેની પ્રક્રિયા હાથ ધરવાની. આમાં કેવું છે કે જેમ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી SSA સર્વ શિક્ષા અભિયાન મિશન મૂકવામાં આવ્યું, એની સફળતાને જોઈને કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ માધ્યમિક માટે અને ઉચ્ચ શિક્ષણ માટે, એમાં ઉચ્ચ શિક્ષણમાં પણ આ પ્રકારનું ચાલે છે, તો માધ્યમિક માટે એ લોકોએ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન આવા 2 અભિયાન ચાલે છે. એમાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન જ્યાં અંતરિયાળ ગામોમાં સ્કૂલો નથી આવેલી, જેમ કે 5 કિલોમીટરની રેન્જમાં માધ્યમિક શાળા મળે અને 7 કિલોમીટરની રેન્જમાં દરેકને ઉચ્ચ માધ્યમિક શાળા મળે, પોતાના વિસ્તારથી નજીકમાં જ શાળા ઉપલબ્ધ કરાવી, ત્યાં કને શિક્ષણ ઉપલબ્ધ કરાવવું, વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લે, માધ્યમિકનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, ઉચ્ચ માધ્યમિકમાં બાળકો ભણતા થાય અને ઉચ્ચ માધ્યમિક પછી ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શકાય, આ એક એમનો રેશિયો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી મેના રોજ કચ્છમાં જિલ્લા સ્તરના કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ભુજની લાલન કોલેજ પાછળ આવેલા મેદાનમાં ભવ્ય રીતે કૃષિ મહોત્સવ ઉજવાશે. આ સંદર્ભે જિલ્લા કક્ષાની બેઠકમાં તાલુકા સ્તરેથી આયોજન ઘડી કાઢવાની સૂચના અપાઈ હતી, જેને પગલે ભુજના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ભુજની લાલન કોલેજ ખાતે યોજાનાર કૃષિ મહોત્સવમાં તમામ તાલુકાઓ સહભાગી થાય તે માટે જિલ્લા કક્ષાએથી દરેક તાલુકાઓમાં બહોળો પ્રચાર કરવા તાકીદ કરાઈ હતી. ત્યારે ભુજ તાલુકામાં કૃષિ મહોત્સવ અંગે જનજાગૃતિ ફેલાવવા પ્રાંત અધિકારી DC જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, મામલતદાર કચેરીના સંબંધિત અધિકારીઓ, APMC, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત કક્ષાએ આ તમામ અધિકારીઓને ગ્રામ્ય સ્તરેથી તૈયારી કરવા જણાવાયું હતું, જેમાં ખેડૂતો વધુને વધુ સંખ્યામાં જોડાય, ભુજ તાલુકાના સ્ટોલ માટેની વ્યવસ્થા, સ્થાનિકે ખેડૂતોને માર્ગદર્શન આપવા કૃષિ શિબિરો યોજાશે તો તેની વ્યવસ્થા, પશુપાલકો માટેની શિબિર, પશુપાલનને લગતા સ્ટોલ, નિદર્શન સહિતની વ્યવસ્થા ઊભી કરવા અધિકારી પદાધિકારીઓને જણાવાયું હતું. કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો જોડાય તે માટેના પ્રયાસો કરવા તાકીદ કરાઈ હતી. કૃષિ મહોત્સવ 2017ના સંદર્ભે જિલ્લા કક્ષાની જે મિટિંગ થયેલી અને જિલ્લા કક્ષાની મિટિંગમાં જે સૂચનાઓ આપવામાં આવેલી તે સંદર્ભે તાલુકા કક્ષાના આયોજનમાં ભુજ તાલુકામાંથી કૃષિ મહોત્સવમાં ભાગ લેનાર ખેડૂતો માટેનું જે આયોજન કરવાનું થાય તે અંગેની મિટિંગ અત્રે બોલાવવામાં આવી હતી. અને તાલુકા કક્ષાના જુદા જુદા વિભાગના અધિકારીઓ જેમ કે બાગાયત, પશુપાલન, ICDS, GGRC, મિશન મંગલમ, દૂધ મંડળી, APMC, મામલતદાર, TDO વગેરે અધિકારીઓની મિટિંગ રાખી અને ભુજ તાલુકામાંથી વધુમાં વધુ ખેડૂતો ભાગ લે એ અંગેનું એક આયોજન ઘડી કરવામાં આવ્યું. અને હવે પછી ગ્રામ્ય લેવલ સુધી આ મેસેજને પહોંચાડવા, ત્યાંથી ખેડૂતોને અહીંયા કૃષિ મહોત્સવ ભાગ લેવા માટે લાવવા તે અંગેનું વિગતવાર આયોજન કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રેશનિંગની દુકાનોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો અનેકવાર ઉઠ્યા છે. ત્યારે ગાંધીધામમાં પુરવઠા વિભાગની મહેરબાનીથી સસ્તા અનાજના દુકાનદારો મહાકૌભાંડ કરતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકીય પાર્ટી સાથે જોડાયેલા શૈલેષભાઈ જોશી ખુદ ભુજમાં રહે છે, પરંતુ તેમના નામનું રાશન કાર્ડ ગાંધીધામમાં બન્યું છે અને છેલ્લા 17 વર્ષથી તેમના નામનું અનાજ બારોબાર વેચી દેવામાં આવે છે. ગત જાન્યુઆરી માસમાં સરકાર દ્વારા રેશનિંગની દુકાનોને ઓનલાઈન બનાવવામાં આવતા ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવે છે, જેના પરથી તેમને પણ આ પ્રકારનો મેસેજ મળ્યો હતો અને આ મેસેજ પરથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ જ રીતે અન્ય ગ્રાહકોના નકલી રાશન કાર્ડ બનાવીને રાશનનો જથ્થો બજારમાં વેચી દેવામાં આવતો હોવાનો આક્ષેપ શૈલેષભાઈ જોશીએ કર્યો હતો. આ અંગે તેમણે ગાંધીધામ મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરી હતી, તો જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાને પણ આ અંગે લેખિતમાં જણાવ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલને અરજી આપીને આ મામલે FIR નોંધવા માંગ કરી છે. ગાંધીધામની અંદર પુરવઠા વિભાગ અને દુકાનદારોની મિલીભગતથી છેલ્લા 16 વર્ષથી આ આખું વ્યવસ્થિત જેને આયોજનબદ્ધ કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં APL કાર્ડને BPL કાર્ડમાં ફરાવી નાખવાનું, BPL કાર્ડમાં બીજા નામો ઉમેરી નાખવાના, આ આખું જેને કહેવાય વ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલે છે. અને આના સરકારી અનાજ
બધો ઓહિયા કરી દુકાનદારો અને એ માલ મુક્ત બજારમાં વેચાણ થઈ રહ્યું છે. આ કૌભાંડ જે ચાલુ રહ્યું છે એ હકીકતમાં તો એ કૌભાંડ મારા રેશન કાર્ડ ઉપરથી આ ખુલ્યું છે. ત્યારે જ્યારે સરકારે ઓનલાઈન જ્યારે આ ચાલુ કર્યું જાન્યુઆરીથી ઓનલાઈન મેસેજ મોકલવાનું, ત્યારે આ આખા કૌભાંડની ખબર પડી અને મેં આખું બધું પુરાવા બધા એકત્રિત કર્યા અને એના પછી આ બધું નીકળ્યું કે ભાઈ આ તો છેલ્લા 16-17 વર્ષથી ચાલે છે આવું બધું. અને મેં આની CBIની તપાસની માંગણી કરી છે. મેં ગાંધીધામ મામલતદાર પાસે આની લેખિતમાં રજૂઆત કરી છે, તેમજ જિલ્લા પુરવઠા અધિકારી પાસે પણ રજૂઆત કરી છે અને પૂર્વ કચ્છના SP પાસે પણ આ પ્રશ્ને રજૂઆત કરી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ GUDA અને ગુજરાત નગરપાલિકા નિયામક દ્વારા ગાંધીનગર કક્ષાએથી તમામ નગરપાલિકાઓની વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક લેવાઈ હતી, જેમાં નગરપાલિકા કક્ષાએ ભૂગર્ભ ગટર યોજનાના કામમાં રસ્તાઓને થયેલી નુકસાની અંગેની કામગીરી કેટલી કરાઈ તેની સમીક્ષા કરાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકામાં હસ્તકના 80 કિલોમીટરના રસ્તાઓને ભૂગર્ભ ગટર યોજનાના કામથી નુકસાની થઈ હતી, જે પૈકી 56 કિલોમીટરના રસ્તાઓનું કામ પૂર્ણ કરી દેવાયું છે, જ્યારે 24 કિલોમીટરના રસ્તાઓના કામ માટે ઓનલાઈન ટેન્ડર અપલોડ કરી દેવાયા છે અને આગામી ટૂંક સમયમાં બાકી રહેતા રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર GK ચંડપાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર કક્ષાએથી 125 ચોરસ મીટર સુધીના પ્લોટ પર બાંધકામ કરવા માટેના નવા કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ થાય તેવી સૂચના અપાઈ હતી, જેમાં 125 ચોરસ મીટર સુધીના વિસ્તારમાં બાંધકામ માટે કોઈ જ મંજૂરીની જરૂર રહેતી નથી, ત્યારે બાંધકામની અરજીઓ સ્વીકારીને રસીદ આપવાની કામગીરી યોગ્ય રીતે કરાય તેવી તાકીદ ગુજરાત નગરપાલિકા નિયામક કક્ષાએથી કરાઈ હતી. આજે ગાંધીનગરથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ GUDM અને ગુજરાત નગરપાલિકા નિયામકશ્રીને લગતા દરેક નગરપાલિકાઓના જે પ્રશ્નો હતા એમાં ખાસ તો રોડ રીસર્ફેસિંગના કામો કે જે શહેરમાં ભૂગર્ભ ગટર યોજના બન્યા બાદ એ રસ્તાઓ જે તૂટી ગયેલા હોય એને રિપેરિંગ કરવા માટે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જે કંઈ ખર્ચ કરવા માટેની કામગીરી કરાવવામાં કઈ નગરપાલિકાઓએ કેટલા રસ્તાઓને રિપેર કર્યા, કેટલા બાકી છે, કઈ સ્થિતિએ છે, એનો રિવ્યૂ મિટિંગ વિડીયો કોન્ફરન્સ આજે લેવામાં આવી. ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ ગાંધીનગરે આ રિવ્યૂ મિટિંગમાં દરેક ચીફ ઓફિસરો અને જિલ્લાના મથકેથી હાજર રહેલા દરેક એડિશનલ કલેક્ટર અને DMO સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં આપણી ભુજ નગરપાલિકાએ 80 કિલોમીટરના રસ્તાઓ ભૂગર્ભ ગટરના હિસાબે જે નુકસાન પામેલા તે પૈકી આપણે 56 કિલોમીટરના પૂરા કરી દીધા છે. 24 કિલોમીટરના ટેન્ડર આપણે 24 તારીખે અપલોડ કર્યા છે, એટલે 12 તારીખે એ ટેન્ડર ખુલી ગયા પછી આપણે લગભગ મેના એન્ડમાં આ બધા રસ્તાઓ પૂર્ણ કરી અને શહેરને રોડ રીસર્ફેસિંગના કામો પૂરા કરશું, એટલે આપણો લક્ષ્યાંક શહેરી વિસ્તારમાં સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે પૂરો થઈ જશે. શહેરીજનોની સમસ્યા ભુજ નગરપાલિકા સાંભળતી નથી, તેમ ભુજ નગરપાલિકાની સમસ્યા પણ વહીવટી તંત્ર કે સરકાર સાંભળતી નથી તેવું લાગે છે. ભુજ સુધરાઈની કચેરી નવી બનાવવા માટે 3 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર થઈ છે, પરંતુ હાલ જે કચેરી ચાલે છે તેને ક્યાં શિફ્ટ કરવી તે મૂંઝવણ ભર્યો પ્રશ્ન છે. સુધરાઈને મનગમતી જગ્યા મળતી નથી, ત્યારે નવું ભવન બનાવવાનું કામ ઠેલાઈ રહ્યું છે. ભુજ નગરપાલિકાની નવી કચેરી બનાવવા સંદર્ભે નગરપતિ અશોક હાથી સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે હાલ કાર્યરત કચેરી ખસેડવાની યોગ્ય જગ્યા ન મળતા કોઈ નક્કર નિર્ણય લઈ શકાતો નથી. અશોક હાથીએ જણાવ્યું હતું કે અમારા દ્વારા 5 જગ્યાઓની માંગ મુકાઈ છે, પરંતુ ક્યાંય ઠેકાણું પડતું નથી. ભુજ નગરપાલિકા દ્વારા જૂની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની માંગ કરાઈ હતી, પરંતુ તેમાં કચ્છ મ્યુઝિયમની સામગ્રીઓ પડી છે અને મ્યુઝિયમનું વિસ્તરણ કરવાનું કામ પણ અટકેલું છે. આ ઉપરાંત મામલતદાર કચેરીના ઉપરના માળે જગ્યા માંગવામાં આવી હતી. જૂની રજિસ્ટ્રાર કચેરી તેમજ સિટી સર્વે ભવનના ઉપરના માળે પણ જગ્યા ફાળવાય તેવી માંગ સુધરાઈએ કલેક્ટર સમક્ષ કરી છે. જોકે આ તમામ કચેરીઓનું નિરીક્ષણ કરતા તમામ કચેરીઓમાં જૂના દફતરો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ કોઈપણ કચેરીઓમાં નગરપાલિકા ખસેડવી શક્ય જણાતી નથી. ભાડા દ્વારા સુધરાઈને ત્રિમંદિરના સામેના ભાગે આવેલી દુકાનોમાં કચેરી શરૂ કરવા મંજૂરી અપાઈ છે, પરંતુ આ સ્થળ નગરપાલિકાને અનુકૂળ આવતું નથી. અશોક હાથીના કહેવા પ્રમાણે આ જગ્યા શહેરથી ઘણી દૂર પડી જાય છે અને લોકોને સુધરાઈના કામસર આવવા જવામાં મુશ્કેલી ઊભી થાય તેમ છે, તેથી ત્યાં કચેરી ખસેડવી યોગ્ય નથી. આ સિવાય પણ જિલ્લા પંચાયતમાં ભૂકંપ વખતે ફેબ્રિકેશનના રૂમ ખડા કરાયા છે, તેમાં જો સમારકામ કરાવીને જગ્યા અપાય તો પણ કામ થઈ શકે.
અને આ સ્થળ માટે જિલ્લા વિકાસ અધિકારી સાથે પરામર્શ કરાઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી નગરપાલિકાને ભાડાનું ઘર ન મળતા નવું ઘર બનાવવાનું કોકડું ગૂંચવાયેલું છે. નવી નગરપાલિકા બનાવવા માટે સરકાર તરફથી 3 કરોડની ગ્રાન્ટ પણ મળી ચૂકી છે, પણ હાલ કાર્યરત કચેરી અન્યત્ર ખસેડાય તો જ કામગીરી શરૂ થઈ શકે તેમ છે. નગરપાલિકા ભૂકંપમાં જર્જરિત થઈ ગઈ છે, ટેકા ઉપર ઊભી છે. જૂની નગરપાલિકા એના માટે સરકારશ્રીની ગ્રાન્ટ પાવી ગઈ છે અને પૈસા પણ પાસ થઈ ગયા છે, પણ નગરપાલિકા શિફ્ટ કરવા માટે અલગ અલગ ઠેકાણા મેં માંગણી કરી, પણ કોઈ પણ જાતની જેને કહેવાય ને કે અમને જગ્યા મળી નથી, એના અમે નગરપાલિકા રહી ગઈ છે. ઓલફેડ હાઈસ્કૂલની મેં જૂની માંગણી કરી, સિટી સર્વે ભવનની માંગણી કરી, મામદાર ઓફિસની ઉપરના ભાગમાં માંગણી કરી અને સોમનાથ મંદિર સામે જે જૂનો રજિસ્ટર ઓફિસ એની પણ માંગણી કરી, પણ બધે ઠેકાણે જૂના રેકર્ડ પડ્યા એ હિસાબે નગરપાલિકાને કોઈ કલેક્ટરશ્રી દ્વારા જગ્યા નથી મળી. એ હિસાબે અમને જગ્યા મળશે તો તાત્કાલિક ત્યાં શિફ્ટ થઈ અને નગરપાલિકાનો નવો બાંધકામ ચાલુ કરશું અમે. ભવાની પર સ્થિત સંત ઓધવરામ વૈદિક ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આગામી 10મી જૂને ભવાનીપર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે માહિતી આપવા મળેલી પત્રકાર પરિષદમાં કાર્યક્રમની રૂપરેખા અપાઈ હતી. ભવાનીપર ખાતે સંત ઓધવરામ વૈદિક ગુરુકુળ ચાલી રહી છે. અહીંની ગુરુકુળમાં ધોરણ 5 થી 12 સુધીનો પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે, સાથે જ સંસ્કૃતનું વૈદિક જ્ઞાન અપાય છે. છેલ્લા 25 વર્ષમાં અહીંની ગુરુકુળમાંથી 450 જેટલા છાત્રો પારંગત થયા છે. અહીંની ગુરુકુળમાં વહેલી સવારે 4:30 વાગે છાત્રો ઉઠી જાય છે અને યોગાસન, ગાયત્રી હવનનું આયોજન થાય છે. વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતી આ ગુરુકુળે 25 વર્ષ પૂર્ણ કરતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જે સંદર્ભે ગુરુકુળ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુરુકુળના આચાર્ય સ્વામી શાંતાનંદ સરસ્વતીએ મહોત્સવ અંગેની રૂપરેખા આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે અહીંની ગુરુકુળ માનવ નિર્માણની ફેક્ટરી છે. આગામી 10મી જૂને યોજાનાર રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં ગુરુકુળ ખાતેની શાળામાં નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવશે. કચ્છના 400 જેટલા સંતોને એક મંચ પર લાવીને વિરાટ સંત સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ વિરાટ હિન્દુ સંમેલનમાં અબડાસાના 50 ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ મળી રહ્યો છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભવાનીપર ગુરુકુળના આચાર્ય શાંતાનંદ સરસ્વતી, ગુરુકુળના એમડી અને ભાનુશાલી સમાજ મુંબઈના અગ્રણી મંગલભાઈ ભાનુશાલી, ભવાનીપરના સરપંચ બાબુભાઈ ભાનુશાલી, વિશ્વ હિન્દુ પરિષદના શશિકાંતભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા વીએચપી પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, ગુરુકુળના ટ્રસ્ટી ગોપાલભાઈ ભાનુશાલી, મથુરાભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને માહિતી આપી હતી. का आयोजन होने वाला है संत श्री ओधवराम वैदिक गुरुकुल भवानीपुर. इसको 25 वर्ष पूरे हो रहे हैं. इस अवसर पर कच्छ भर के 300 से 400 संत को हमने निमंत्रण दिया है, दे रहे हैं. और उस अवसर पर जो संत महंत आने वाले हैं उनका स्वागत, सम्मान और हम अपने हिंदू वैदिक संस्कृति को किस प्रकार से सुरक्षित रखें, किस प्रकार से अपने संतानों को सुसंस्कार प्रदान करें. संस्थानी साथे विश्व हिंदू परिषद એવું નક્કી કર્યું છે કે 10મી જૂન 2017 એટલે કે શનિવાર છે ત્યારે કચ્છના તમામ સાધુ સંતો 301 સાધુ સંતોની હાજરી આ કાર્યક્રમમાં હોય અને એક મોટું સંત સંમેલનનું આયોજન અહીંયા થાય એવું સ્વામી શાંતાનંદ સરસ્વતીજીની પણ ઈચ્છા હતી. મંગલભાઈ, મથુરાભાઈ, ગોપાલભાઈ આ બધા જ લોકોની ઈચ્છા હતી. ગામના સરપંચ ભાઈશ્રી બાબુભાઈની પણ ઈચ્છા હતી કે આમાં વિશ્વ હિન્દુ પરિષદ સહયોગ બને અને કચ્છના તમામ સાધુ સંતોને અહીંયા લઈ આવે અને એક સંત સભાનું આપણે આયોજન કર્યું છે. આ સંત સભાની અંદર આપણે સરહદ વિસ્તારની જે ધાર્મિક જાગરણ અભિયાન ચલાવવાનું છે, સરહદની સુરક્ષા કરવાની છે, બાકી બધા જે વિષયો છે એનું આ સંત સંમેલનમાં આપણે ચિંતન કરવાના છે. આપણી જે પ્રાચીન ભારતીય સભ્યતા છે સંદેશો વિશ્વ સુધી પહોંચાડવા માંગીએ છીએ અને એ સંદેશ પહોંચે એના માટે લગભગ આજે 300-350 સાધુ સંતો અને એના બાદ જે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ આપણે રાખ્યો છે એ સંતવાણીના કાર્યક્રમમાં પણ આપણે આ સંદેશો વહેતો કરીશું. માન્ય વિનોદભાઈ ચાવડા, અહીંયાના લોકલ સાંસદ, માન્ય શશીભાઈ અને એમના સહયોગીઓ
અને સ્વામી શાંતાનંદજી અને ગામના સરપંચ માનનીય બાબુભાઈ આ સર્વ એમાં ખૂબ મહેનત લઈ રહ્યા છે અને સંદેશો એટલો આપવાનો છે કે આવો દેશની અખંડતા, દેશની સુરક્ષતા, એના માટે આપણે એક થઈ અને સામાજિક સમરસતાને પ્રત્યેક રૂપે પ્રેક્ટિકલી જ્યાં સામાજિક સમરસતા 25 વર્ષથી થઈ રહી છે એને એક વખત નિહાળીએ અને દુનિયા સમક્ષ મૂકીએ. ભુજમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભુજના લોકોએ પાલારા નજીક કાચા પાકા ભૂંગા બનાવીને વસવાટ કર્યો હતો, પરંતુ સરકારી જમીન પર દબાણો થઈ જતા વહીવટી તંત્ર દ્વારા આ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ભૂકંપમાં પોતાનું ઘર ગુમાવી ચૂકેલા અને વહીવટી તંત્રનો ભોગ બનેલા લોકો હવે ઘર વિહોણા બન્યા છે. ત્યારે આવતીકાલે ભુજમાં જનતા દળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલારા મંદિર છે એની સામે આખી વસાત, જોગી, પારાદી, ભીલ, મુસ્લિમ જત એવા 125 થી 150 કુટુંબો જાન્યુઆરી 2001થી એ લોકો ત્યાં રહેતા હતા. એમને ઓચિંતો સરકારશ્રીએ જમીન BSFને ફાળવી અને એ જમીન ફાળવતા એમના જે કાચા પાકા મકાનો જે હતા એ બધા તોડી પાડવામાં આવ્યા અને એમને રસ્તા ઉપર આવી જવાનો વખત આવ્યો. છેલ્લા દિવાળીના વખતમાં આ બધું કરવામાં આવ્યું છે અને 6 મહિના થઈ વીતી ગયા. 6 મહિના પછી પણ હજી તંત્રે કોઈ પણ એમની દરકાર લીધી નથી આજ દિવસ સુધી. એટલે અમે ગુરુવારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને એમના વતીથી રજૂઆત કરવાના છીએ કે ભાઈ એમના નજીકમાં કોઈ કાયદેસર 100 ચોરસની જમીન ફાળવવામાં આવે, એમના માટે જમીન ફાળવી અને એમને એ પોતાના મકાનો બનાવી શકે. એ જાતનો કાયદેસર એમના માટેનું જે એ લોકો જરૂરત છે એ પૈસા ભરવા માટે પણ તૈયાર છે. સરકાર જ્યારે એક બાજુ વાતો કરતી હોય શૌચાલયની કે ભાઈ શૌચાલય બનાવો, જ્યારે શૌચાલય શું જો એમના માટે ઉપર આસમાન અને નીચે ધરતીની હાલત હોય, એમને આવા તડકાની અંદર 42 ને 45 ડિગ્રી તડકાની અંદર એ લોકો એમને એમ જીવતા હોય, શિયાળાની ઠંડી એમને વેઠી છે, હજી ઉપર ચોમાસું આવશે, ચોમાસામાં પણ એ એમને જેને કંતાન કે એવા બધા લગાવેલા એ એમની હાલત શું હશે એ આપણે જો રૂબરૂ જઈએ ત્યાં તો ખ્યાલ આવે કે એમની હાલત શું છે. હું તો 2 થી 3 વખત ત્યાં એમની મુલાકાત લઈ આવ્યો છું અને એમના માટે કોઈ પણ સંજોગોમાં સરકારે ખરેખર સંવેદનશીલ બની અને એમને જમીન એમના માટે ફાળવવી જોઈએ અને એમને જમીન ફાળવી અને એમને રેગ્યુલરાઇઝ કરી આપી અને એમને વસાવવા જોઈએ એવી અમારી માંગણી કલેક્ટરશ્રી પાસે અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી પાસે રહેશે. અબડાસાના કોઠારા ખાતે શીતલા માતાજીના મેળાની કોમી એકતા સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. રાજાશાહીના જમાનાથી અબડાસાના મુખ્ય વેપારી મથક રહેલા કોઠારા ખાતે શીતલા તેરસના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ 2 દિવસીય મેળા નિમિત્તે સંતવાણી અને બખ મલાખડા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કોઠારા અને તેની આસપાસના ગામોના ભાવિકોએ શીતલા માતાજીના મંદિરે પૂજા અને નૈવેદ્ય અર્પણ કર્યા હતા. તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવરાજ ગઢવી, ગોપાલભાઈ સાધુ, રાજેશ્વરી ગઢવી, કલ્પેશ મારવાડા, બબ્બા ઉસ્તાદ સહિતના કલાકારોએ સંતવાણીમાં મોજ કરાવી હતી. મેળાના બીજા દિવસે કચ્છી કુસ્તીનો બખ મલાખડો યોજવામાં આવ્યો હતો, જેને માણવા 5,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ બખ મલાખડાની જવાબદારી કિશોરસિંહ વખતસિંહ જાડેજા અને ઇકબાલભાઈ હાજી અબ્દુલ્લા મંદરાએ સંભાળી હતી. માંડવીના મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ મહોત્સવ અંતર્ગત ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છની 16 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ ઉત્તર ઝોનથી પ્રદેશ લેવલ સુધી રમાડવામાં આવશે, જેમાં 6 શહેર અને 10 તાલુકાની ટીમો જે ફાઇનલમાં પહોંચશે તે ટીમો ઝોન 5 ઉત્તર ઝોનમાં રમવા માટે જશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મંત્રીમંડળના મંત્રીઓ મેચ અમદાવાદમાં ઉપસ્થિત રહેશે અને યુવાઓને પ્રોત્સાહિત કરશે. જેમાં 2 દિવસ પૂર્વે મસ્કાની ટર્ફ વિકેટ પર આ ટુર્નામેન્ટનો પ્રારંભ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર, માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના કન્વીનર અને મસ્કા ગામના સરપંચ કીર્તિ ગોર તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ યુવા મોરચાના કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મસ્કાના ગ્રાઉન્ડ મધ્યે એમનું ઉદ્ઘાટન થયું છે. 16 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ઉત્તર ઝોનથી માદી કરી અને પ્રદેશ લેવલે આની ફાઇનલ રમાડવામાં આવશે. ભારતીય જનતા યુવા મોરચાના અમારા સાથી કાર્યકર્તાઓ દ્વારા અનેક
આ પ્રકારના રચનાત્મક કાર્યો સમાજ જીવનની અંદર સેવા ઉપયોગી કાર્યો અનેક વખત યોજવામાં આવતા હોય, બ્લડ ડોનેશનનું કાર્ય હોય કે પછી જન કલ્યાણ સેવા યાત્રાના માધ્યમથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને પણ એમને ઉપયોગી થવાનું કાર્ય હોય કે પછી ક્રિકેટ ટુર્નામેન્ટથી યુવાનોને સંગઠિત કરવાનું કાર્ય હોય કે તિરંગા યાત્રાના માધ્યમથી હરેક યુવાનોની અંદર એક દેશ પ્રેમ વધે એ ભાવના સાથે પણ આવા કાર્યક્રમો વારંવાર યુવા મોરચો કરતો હોય છે. યુવા દિલ છે એ જ્યારે રમતના ગ્રાઉન્ડમાં પણ કોઈ પણ પ્રકારની રમત હોય ત્યારે આ એક પ્રયાસ વખતો વખત થતો હોય અને એના ભાગરૂપે આજે શરૂઆત થઈ છે. આપણે એને શુભેચ્છા આપી. કોઈ પણ ટીમ હાર કે જીત મહત્ત્વની નથી, પણ ખેલ દિલીથી જેટલું તમારું કૌશલ્ય હોય એ મેદાન ઉપર કૌશલ્ય બતાવવાની જે એક મોટી વાત છે. અને ખૂબી અને ખામી જ્યારે આખું યુવા જનરેશન ભેગું થતું હોય ત્યારે એક સિદ્ધાંત, સ્વભાવ, એની જે કામયાબી કેટલી છે, એનામાં ગુણવત્તા કેટલી છે, આ બધું જાણ્યા પછી આપણે ક્યાં છે એ પણ પોતાની જાતને પૂછતા અહીં. તો આના માધ્યમથી આખા કચ્છના યુવાનો જ્યારે ભેગા થયા તેને શુભેચ્છા આપી અને એક સારી રીતે ખેલ દિલીથી આ રમતને ઉજવે. કચ્છ જિલ્લામાં ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક મંડળ દીઠ એક ટીમ એટલે કે 16 મંડળ, 6 શહેર ને 10 તાલુકાની 16 ટીમોએ ભાગ લીધો છે. આ સમગ્ર ટીમો દરમિયાન જે ટીમ ફાઇનલમાં પહોંચશે એ ઝોન વાઇઝ એટલે ઉત્તર ઝોનમાં ટીમ રમવા જશે. ઉત્તર ઝોનમાંથી જે ટીમ ફાઇનલમાં પહોંચશે એ સેમિફાઇનલ ટીમ ગુજરાત રાજ્યમાં રમવા જશે. અને જ્યારે ફાઇનલ મેચ રમાશે ત્યારે આપણા ગુજરાતના ગતિશીલ સીએમ વિજયભાઈ રૂપાણી, અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ, ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ, બધા મંત્રીમંડળો, સરકારના આગેવાનો, સમગ્ર ટીમ નિહાળવા અમદાવાદ મધ્યે ઉપસ્થિત રહેવાના છે. યુવાનોને પ્રોત્સાહિત કરવાના છે. અત્યારે 16 ટીમ ભાગ રહી છે, જેનું આયોજન મસ્કા ક્રિકેટ એકેડમી ખાતે, મસ્કા ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યું છે. અને ખૂબ જ સુંદર રીતે આજે તમે જોઈ રહ્યા છો કે આટલા બધા ક્રિકેટરોની વચ્ચે એક અનેરો ઉત્સાહનો માહોલ છે અને ખૂબ જ સારી રીતે આ ટુર્નામેન્ટ આજથી પ્રારંભ થઈ છે. ત્યારે રણજીમાં સિલેક્ટ થયેલી અમારા ગામની એવી કુમારી રીનાબેનનો પણ અહીં સન્માન કરી અને એને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. અને આ 4 દિવસ ટુર્નામેન્ટ ચાલશે, તેમાં અલગ અલગ પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે. અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના સુવર્ણ વર્ષી તપના 76 સાધકોના પારણા કરાવવામાં આવશે. આ નિમિત્તે ભુજ અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય જીન ભક્તિના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનો આજથી ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થયો હતો. અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજના અનુમોદનાર્થે ભુજ સંઘના 59 તપસ્વીઓ અને કચ્છના અન્ય 17 મળીને કુલ 76 આરાધકોના સામૂહિક પારણા અક્ષય તૃતીયાના દિવસે થવાના છે. આ સંદર્ભે ત્રિદિવસીય મહોત્સવના પ્રારંભે આજે જૈન ગુર્જરવાડી ખાતે સવારે સામૂહિક સ્નાતક પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં જૈન મુનિઓ સહિત જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આજે બપોર બાદ મહેંદી સાંજી પૂજા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આવતીકાલે સવારે ભક્તામર મહાપૂજન, રાત્રે તપસ્વીઓ તેમજ સાધુ સાધ્વીઓની નિશ્રામાં સેવા આપનાર તબીબોનું બહુમાન કરવામાં આવશે. તેમજ અક્ષય તૃતીયાના દિવસે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતેથી તપસ્વીઓને વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવશે અને તપસ્વીઓના સામૂહિક પારણા કરવામાં આવશે. આ જીન ભક્તિ મહોત્સવમાં સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ પીસી શાહ, મંત્રી ભરતકુમાર ઘીવાલા, ટ્રસ્ટીઓ ચંદ્રકાંત વોરા, રમેશચંદ્ર શાહ, ભરતકુમાર શાહ, દીપક શાહ, હર્ષદ ઘીવાલા, રાજેશ શાહ, પ્રબોધ મુનવર, નીરવ શાહ સહિતના વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ગુરુ ગુણોદય સુવર્ણ વર્ષી તપ પારણા મહોત્સવ નિમિત્તે શ્રી અચલગંજ જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ કાર્યક્રમ છે. સવારના સમૂહ વ્રતોચ્ચાર બધા તપસ્વીઓ સાથે મળી વાજતે ગાતે ચિંતામણી જિનાલયની અંદર વ્રતોચ્ચાર કરવા માટે ગયા અને પૂજ્ય શ્રી પૂર્ણભદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે વ્રતોચ્ચાર કરવામાં આવ્યો. અત્યારે સમૂહ સ્નાતક મહોત્સવ ચાલી રહ્યું છે, જેના લાભાર્થી પરિવાર છે
શાંતાબેન ચંદુલાલ પરસોત્તમ પરિવાર એ પરિવાર લાભાર્થી છે અને એમના પરિવાર દ્વારા સ્નાતક મહોત્સવ ઉજવાઈ રહ્યું છે. આ કાર્યક્રમ શુભ શરૂઆતનો કાર્યક્રમ છે અને સ્નાતક મહોત્સવની અંદર પ્રભુજીના જન્મ મહોત્સવનો કલ્યાણક ઉજવવામાં આવતું હોય છે. આ પર્વ છે વર્ષી તપ. વર્ષી તપ એટલે કે 400 દિવસનો એક તપ છે. આ તપની અંદર એક દિવસ ઉપવાસ કરવાનું હોય, બીજા દિવસ બ્યાસું કરવાનું હોય, એ રીતે એકાંતરા ઉપવાસથી આ તપ કરવામાં આવતું હોય છે. તો 400 દિવસની અંદર 200 દિવસ ઉપવાસ કરવાના હોય કે જેની અંદર કંઈ પણ ખાવાનું ન હોય, ફક્ત ઉકાળેલું પાણી પીવાનું હોય અને બાકીના 200 દિવસની અંદર 2 ટાઈમ ફક્ત ભોજન કરવાનું હોય એટલે એને બ્યાસું કહેવામાં આવતું હોય છે. તો 400 દિવસનું તપ પૂર્ણ થઈ રહ્યું છે. આ 400 દિવસના તપની અંદર ઇન્ડિયા લેવલે આ તપમાં લગભગ 2700 આરાધકો જોડાયેલા છે અને ભુજની અંદર સમૂહ વર્ષી તપની અંદર 59 આરાધકો જોડાયેલા છે. જ્યારે એના પારણાની અંદર અખિલ કચ્છમાંથી 75 જણા પારણું કરવા માટે અહીં આગળ પધારેલા છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીએ 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમને શુભેચ્છા પાઠવવા કાર્યક્રમ યોજાયો હતો. રણજીત વિલાસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ક્ષત્રિય બાયાત અગ્રણીઓ તેમજ મહારાવ પ્રાગમલજી ત્રીજાના શુભ ચિંતકોએ શુભકામનાઓ પાઠવી હતી. મહારાણી પ્રીતિદેવીનું જીવન સાદગીનું પ્રતીક છે. ત્યારે 80મા વર્ષમાં પ્રવેશ કરવા છતાં પણ તેઓ સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ તેઓનું જીવન આરોગ્યપ્રદ બની રહે તેવી શુભકામના વિવિધ અગ્રણીઓએ પાઠવી હતી. પોતાનું સાદગીનું પ્રતીક એવા મહારાણી સાહેબા જે અમારું એક આઈડિયલ છે, અમારા વડીલ છે ને અમારો એમ કહીએ કે સરના તાજ મહારાવશ્રી અને મહારાણી સાહેબા છે જે અમને અને અમારા આખા સમાજને અને કચ્છની આખી જનતાને પોતાના પુત્રો તરીકે, પોતાના બાળકો તરીકે જોવે છે અને વડીલો તરીકે સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વચન આપતા જ હોય છે. આજે એમનો 80મા વર્ષમાં પ્રવેશ દિવસે એ પોતે સાદગીમાં માને છે પણ અલગ અલગ જ્ઞાતિઓ, દરેક જ્ઞાતિઓમાંથી, દરેક સમાજોમાંથી આગેવાનો આવ્યા છે અને એમને શુભેચ્છાઓ આપે છે. કોઈ દિવસ એ પોતે પ્રોગ્રામ રાખતા નથી કાંઈ, કારણ કે સાદગીનું પ્રતીક છે અને એ સાદગીમાં જ જીવન જીવે છે. આજે રાજા અને મહારાણી સાહેબને જો ધારો તો એમને જે કરવો હોય એવો પ્રોગ્રામ કરી શકે પણ એ સાદગીનું એક પ્રતીક છે. અને હું તો એમ કહું છું કે ભગવાન રાધા અને કૃષ્ણનું જે સ્વરૂપ છે એ જ પ્રમાણે આ બેનું સ્વરૂપ છે અને અતૂટ પ્રેમ બંધનમાં બંધાયેલા છે જે એકબીજા વગર જરાવર પણ રહી શકતા નથી. અને પ્રેમનો જો હું એમ કહું કે આપણે દાખલો દઈએ તો આ ખરેખર પ્રેમનું પ્રતીક છે બે જણાને. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.